સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। પતિની પ્રેમિકાની હત્યા કરવાની સોપારી આપનારી પત્ની ઝડપાઈ। રાજસ્થાનમાં થયેલા ફાયરિંગની તપાસમાં હત્યાના ષડયંત્રનો પર્દાફાશ। પ્રિન્સિપાલ તરીકે ઊંઝામાં ફરજ બજાવતી આરોપી પત્નીએ આપી 15 લાખની સોપારી। પતિની પ્રેમિકાની હત્યા પહેલા જ રાજસ્થાન પોલીસે આરોપીઓને ઝડપ્યા। પતિ પત્ની અને વોની આ સમગ્ર ઘટના જોઈએ તો ઘણા સમય પહેલા હાર્દિક નામના શખ્સનું ઊંઝામાં જ રહેતી એક નર્સ સાથે અફેર શરૂ થયું હતું। પત્નીએ અનેકવાર સમજાયા બાદ પણ તેના પતિએ નર્સ સાથે વાત કરવાનું ચાલુ રાખતા બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને કંટાળીને પત્નીએ હત્યાનો પ્લાન બનાવ્યો। ઊંઝામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી પત્ની કાજલ પટેલે પતિની પ્રેમિકાને રસ્તામાંથી હટાવી દેવાનો પ્લાન ઘડ્યો। ઓસ્ટ્રેલિયામાં કપલ ટૂર દરમિયાન કાજલ પટેલની મુલાકાત હર્ષ પટેલ નામના એક શખ્સ સાથે થઈ, જેણે પોતાની ઓળખ સીઆઈડી ઓફિસર તરીકે આપી અને કાજલે કહેવાતા સીઆઈડી ઓફિસરની મદદથી પતિની પ્રેમિકાને કાયમ માટે હટાવી દેવાનો કારસો રચ્યો। હર્ષ પટેલે વડોદરાના ગોપાલ શર્મા નામના વેપારીને હત્યાના કાવતરામાં સામેલ કર્યો અને તેણે પોતાને ત્યાં કામ કરતા રાજસ્થાની યુવકને આ કેસમાં સામેલ કર્યો। હત્યા માટે એડવાન્સ હથિયારો અને 15 લાખ રૂપિયા આપ્યા। આરોપીઓ એકવાર હત્યા કરવા ગુજરાત આવ્યા, પરંતુ પ્રેમિકા નર્સનું શેડ્યુલ, આસપાસ લગાવેલા કેમેરા અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા જોઈને પાછા ફરી ગયા। જે બાદ બીજી વાર ગુજરાત આવી ફાયરિંગ કરે એ પહેલા આરોપીઓ ગત મહિને રાજસ્થાનમાં ખંડણી માટે થયેલા ફાયરિંગ કેસમાં ઝડપાઈ ગયા અને તેમની પૂછપરછમાં ઊંઝાની મહિલાની હત્યાના કાવતરાનો પર્દાફાશ થઈ ગયો।